બોર્ડ એક્ઝામ 2024 જી હા આવી ગઈ છે, પરંતુ તમારે ડરવાની વાત નથી, કારણ કે સ્કાય ઓફ એજ્યુકેશન તમારી સાથે છે. આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 માટે જે ભૂગોળ છે તો એ ભૂગોળના 3 પેપરો આપણે બોર્ડના જોવાના છીએ. એક છે 2023નું પેપર, બીજું પેપર છે 2022નું અને ત્રીજું પેપર છે 2019નું. અને ત્રણે પેપરો ખાલી નથી જોવાના, એના સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે. તમામ પેપરના સોલ્યુશન છે, ત્રણ પેપરના સોલ્યુશન છે, સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેજો, જે તમારી 2024ની એક્ઝામમાં થોડા ઘણા અંશે કામ આવવાના છે, કારણ કે 3 પેપરો આપણે આપીએ છીએ, 3માંથી થોડા ઘણા ક્વેશ્ચન રિપીટ થઈ શકે, પછી તમને ખબર પડે કે કઈ રીતના તમારે જવાબો લખવાના છે. આની સાથે આપણે આઈએમપી વિડીયોઝ પણ બનાવ્યો છે, જેમાંથી પૂછવાની શક્યતા રહેતી હોય છે, આઈએમપી પ્રશ્નો એવા હોય છે, તો એ પણ એકવાર જરૂરથી જોઈ લેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, કારણ કે આ વિડીયોમાં તો ભૂગોળ મળશે, પરંતુ બાકીના જે વિષયો છે એને વિડીયો પણ ચેનલ ઉપર ઓલરેડી છે, તો એકવાર જરૂરથી ચેનલ ઉપર જાઓ અને તમામ વિડીયો નિહાળો. 3 પેપરનું સોલ્યુશન એક જ વિડીયોમાં મળવાનું છે, એટલે ગભરાતા નહીં. ચાલો આપણે જોઈ લઈએ. 2023ના પેપરથી શરૂઆત કરીશું. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. વિભાગ એથી શરૂઆત કરીશું. પહેલાં તો વિકલ્પો હોય છે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ ને મહત્ત્વ આપનાર બકલ. આ પાછા યાદ રાખજો તમામ વિકલ્પો આપણે જે જોઈએ છીએ. આ વખતે જો 2024માં ગમે તે વિકલ્પ રિપીટ થાય તો તમને એવું ના હોવું જોઈએ કે આપણને ન આવડ્યો, રિપીટ થાય તો યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? ઇઝરાયલ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? યુરોપ. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? પંચમ પ્રવૃત્તિ. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાતું નથી? સાયકલ. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? 1923માં. આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જાકાર્તામાં. જ્યાં ઘણા માર્ગો ભેગા થાય તેવા સ્થળે કઈ વસાહત પામે છે? તો તારક આકાર. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તાપમાનનું વિતરણ. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? GIS. વિભાગ બી 1 માર્ક્સના પ્રશ્નો. સોલ્યુશન મળવાનું છે, ચિંતા ના કરતા. સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો એક તો વસ્તી થઈ ગઈ, પછી વસાહતો થઈ ગયા, કૃષિ ઉદ્યોગો થઈ ગયા, પરિવહન અને વગેરે. પર્વતીય પ્રદેશના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો લામા અને યાક. સિલિકોન વેલી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. સુએઝ નહેર કયા 2 બંદરોને જોડે છે? ભૂમધ્ય અને રાતા સમુદ્રની. વિશ્વમાં સૌપ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવ્યું હતું? મોર્નિંગ પોસ્ટ, સવારની પોસ્ટ. આ ઇન્સ્ટાગ્રામની પોસ્ટ નથી, પરંતુ એક સમાચાર પત્રનું નામ છે. આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? તો વિનિમય વ્યવસ્થા. આપણે સૌને ખબર છે વિનિમય વ્યવસ્થા. ગ્રિફિથ ટેલરી વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત, ગ્રિફિથ ટેલરના મતે. નાટમોનું પૂરું નામ? નાટમો એટલે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. આ મેપિંગ છે મેપિંગ ઓર્ગેનાઇઝેશન. હવે એવું નથી કે ઇંગ્લિશમાં જ તમારે પૂરું નામ લખવું, આ રીતે ગુજરાતીમાં લખશો પૂરેપૂરો માર્ક્સ મળશે, 1 પણ માર્ક્સ કપાશે નહીં, એટલે ચિંતા ના કરવાની સ્પેલિંગની. કઈ પદ્ધતિનો ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે? ટપકા પદ્ધતિ. વેક્ટર ડેટા એટલે શું? દિશા સાથે પરિણામ ધરાવતી માહિતીને વેક્ટર ડેટા કહેવામાં આવે છે. વિભાગ સી આપેલો છે વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવવાના છે. તો પહેલું તો ભૌગોલિક પરિબળો, બીજું છે આર્થિક પરિબળો, ત્રીજું છે સામાજિક અને ધાર્મિક પરિબળો, અને ચોથું છે રાજકીય પરિબળો. હવે આના વિશે તમારે જો થોડું ઘણું ટૂંકમાં લખવું હોય તો તમે લખી શકો, બાકી 2 ગુણનો પ્રશ્ન છે, એટલે એકાદ લીટી તમે આની સમજાવો તો સારી રહેશે. દ્વિતીય પ્રવૃત્તિ એટલે શું અને તેના ઉદાહરણ, આ તમને પાઠ 3માં મળી જશે. ખનિજ એટલે શું અને તેના પ્રકારો, આ પણ ત્રીજા પાઠમાંથી તમને મળી જશે. અહીંયા તમામના પાઠ તમને મળી જશે, એટલે તમારે ક્યાંય ગોતવા નહીં પડે, ફક્ત એ બુક તરત ખોલો, એ પાઠ ખોલો અને એમાં તમારે એકવાર પ્રશ્નો સારી રીતે વાંચી લેવાનો છે. ચતુર્થ પ્રવૃત્તિ એટલે શું, તેનું કાર્ય પાઠ 4માંથી મળી જશે. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. તો ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા સેવા. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારની વ્યાખ્યા. આંતરિક વેપાર એટલે દેશની હદમાં જે વેપાર કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે જુદા જુદા દેશો વચ્ચે થતોનો જે વેપાર હોય છે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ગેરકાયદેસર વસાહતોમાં કઈ સુવિધાઓનો અભાવ હોય છે? 8મા પાઠમાંથી મળી જશે. પશુ સંસાધન સમસ્યાઓના ઉકેલો, પાઠ 9. નીચે આપેલી માહિતીનો બહુલક શોધવાનો છો કે બહુલક આમાં 25 આવશે, તો તમારે પહેલાં તો આને ક્રમમાં લખવાની છે, નાની સંખ્યાથી લઈ મોટી સંખ્યા સુધી, અને એમાં સૌથી વધુ 25 રિપીટ થશે તો જવાબ તમારો 25 આવશે. તમે સમજાવજો, ડાયરેક્ટ આ રીતે 25 ના લખી દેતા હો.
મેં તો ખાલી તમને સમજાવવા માટે 25 લખ્યા છે, બાકી તમારે પહેલાં તો અહીંયાથી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. જેમ કે અહીં સૌથી નાની સંખ્યા 25 છે, વળી પાછી 25 લખવાની, વળી પાછી 25 લખવાની, એના પછી તમે જોઈ શકો છો 31, એના પછી 37, એના પછી 43 અને એના પછી 55. એની નીચે એક લીટી છોડી પછી લખવાનો જવાબ બહુલક Z બરાબર 25. સમજી ગયા? એના અથવામાં હવે તમારે મધ્યક, જો મધ્યક શોધવો છો, પરંતુ બહુલક જો આ શોધવાનો હોય તો પછી મધ્યક શોધવાની જરૂર નથી, કારણ કે બહુલક સાવ સરળ છે. તમને અહીંયા દેખાતું જ હોય કે કયો આવશે જવાબ. ચડતા ક્રમમાં ગોઠવી દો એટલે વાત પૂરી. અને આ જો મધ્યક શોધવો હોય તો 11મા પાઠમાંથી તમને મળી જશે. આ સૂત્ર મેં લખ્યું છે એના દ્વારા શોધાશે. x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n અહીંયા લખેલું છે, એ રીતે તમે શોધી શકો છો. પ્રશ્નાવલી એટલે શું? પ્રશ્નાવલી પ્રશ્નોના જવાબ કઈ રીતે મેળવી શકાય પાઠ 11માં મળી જશે, અને રંગછાયા પદ્ધતિની ખામીઓ પાઠ 12માંથી મળી જશે. વિભાગ ડી, પહેલો પ્રશ્ન માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરવાના છે, પાઠ 1માં મળી જશે. અસ્થાયી પશુપાલન અને ટૂંક નોંધ લખવાની છે, પાઠ 3. એના અથવામાં જે છે લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ વચ્ચેનો તફાવત પાઠ 3માં મળી જશે. તૃતીયક પ્રવૃત્તિઓમાં પરિવહન સેવાઓ અને મનોરંજન સેવાઓ વિશે માહિતી આપવાની છે, જે ચોથા પાઠમાંથી તમને મળી જશે. પરિવહનના માધ્યમ તરીકે રોપવેની ચર્ચા પાઠ 5માં મળી જશે. ટૂંક નોંધ લખો આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો પાઠ 6માં મળી જશે. ભારતના વિદેશ વ્યાપારની તરાહ સમજાવો પાઠ 7. ભૂમિ પ્રદૂષણ એટલે શું તેની અસરો પાઠ 10. નીચે આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે, જે પાઠ 11માં તમને મળી જશે. ઓલિમ્પિક વિજેતા અહીંયા કેટલાક તમે જોઈ શકો છો ડાટા આપેલો છે. સિમ્પલી આના ઉપરથી તમારે એક વર્તુળની રચના કરવાની છે, જે 12મા પાઠમાંથી તમે શીખી ગયા હશો. તો જે શીખી ગયા હશો વર્તુળ દોરતા, એ રીતે તમારે આ માહિતીને દોરવાની રહેશે વર્તુળમાં. એની નીચે એ ન તમારે જો એ ઝંઝટમાં ન કરવું હોય વર્તુળની ઝંઝટમાં, તો એના અથવામાં પ્રશ્ન સમમૂલ્ય રેખા પદ્ધતિ વિશે ટૂંકનો લખવાની અહીં દર્શાવેલી છે, તો એ 12મા પાઠમાંથી તમને મળી જાય. આ તમારે ક્વેશ્ચન કરવાના છે પાછા. હું એમને એમ નથી કહેતો, કારણ કે જો રિપીટ થાય આ વખતે તો તમે સારી રીતે લખી શકશો. ફક્ત એક પેપરમાંથી કદી રિપીટ ના થાય. આપણે 3 પેપર આપ્યા છે, 3 પેપરો સારી રીતે જોજો અને આઈએમપી પ્રશ્નોનો વિડીયો જોજો. હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય આપવાનો છે, પાઠ 13માં મળી જશે. વિભાગ ઈ, માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો પાઠ 2માં મળી જશે. પરિવહનના માધ્યમો જણાવી સડક માર્ગનું મહત્વ પાઠ 5માં મળી જશે. અથવામાં છે વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તર પાઠ 5માં મળી જશે. શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ સમજાવો પાઠ 8માં મળી જશે. જળ સંસાધન સંબંધિત સમસ્યાઓ જણાવી તેના ઉકેલ પાઠ 9. ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાય પાઠ 10. અથવામાં ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો પણ પાઠ 10માંથી મળી જશે. અને હવે આવે છે નકશો. નકશો ફરજિયાત છે. નકશો આવવાનો છે અને આવવાનો છે. અહીં જે આપેલી છે એની માહિતી આપણે જોઈ લઈએ. એક તો તમે જોઈ શકો ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન અહીં લખ્યું છે. તો તમારે એક નકશો તમને આપવામાં આવશે બોર્ડમાં, એમાં તમારે દર્શાવવાનું હશે. નકશો જે તમને અપાશે એમાં રાજસ્થાન તમારે દર્શાવવાનું. પછી દિલ્હીથી કોલકાતા જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 અને તેના પર આવેલું એક અટક સ્થાન તો વારાણસી. ઓકે. એ રીતે ગમે તે ધોરીમાર્ગ એક્ઝામમાં પૂછાઈ શકે છે, અને પૂછાતો જ હોય છે. ધોરીમાર્ગ ગમે તે હોઈ શકે, પછી 1 થી 8માં ગમે તે. તો એ તમારે એકવાર સારી રીતે વાંચી લેજો તમારી બુકમાં. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા અહીં દર્શાવવાનું કહ્યું છે. નૌસેના કેન્દ્ર કોચી દર્શાવવાનું છે તમારે નકશામાં, અને ઊન ઉત્પાદન કેન્દ્ર શ્રીનગર અથવા તો લુધિયાણા પણ આવી શકે છે, તો એ દર્શાવવાનું રહેશે. આ તો થઈ ગયું 2023નું. હવે આપણે જોઈ લઈએ 2022નું. એનું પણ પેપર સોલ્યુશન છે. ચિંતા ના કરતા, આ વિડીયોમાં જ તમને સંપૂર્ણ પેપર સોલ્યુશન મળવાનું છે. વિભાગ એથી શરૂઆત કરી લઈએ એ પહેલાં ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? એલન સેમ્પલ. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? સેમાંગ. નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? ગંધક. સંદેશાવ્યવહારને ખૂબ સરળ બનાવનાર ઇન્ટરનેટ, કારણ કે ઇન્ટરનેટના કારણે આપણને ખબર છે કે અત્યારે સૌ ઇન્ટરનેટમાં જ છે. તમે આ વિડીયો પણ ઇન્ટરનેટ દ્વારા જોઈ રહ્યા છો. ભારતમાં સૌપ્રથમ રેલવેની કયા વર્ષમાં શરૂઆત થઈ? 1853માં. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? પનામા નહેર. પછી ભારતમાં પ્રથમ બોલતી શ્વેતશ્યામ ફિલ્મ કઈ છે? આલમ આરા. નીચેનામાંથી કયો દેશ શાર્કનો સભ્ય નથી? તો ચીન નથી ભાઈ. ચીન શાર્કનો સભ્ય નથી. માછીમાર કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો ચક્રીય પ્રણાલી. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? દેહરાદૂન. એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? વૈશ્વિક માલિકી છે. એનો કોઈ બાપ દાદા નથી, કોઈ એનો ઉપર અધિકાર નથી. સમગ્ર વિશ્વનો અધિકાર છે. અમૂલ ડેરી કયા શહેરમાં છે? તો આણંદમાં છે. આણંદમાં.
તેજાબી વરસાદ માટે જવાબદાર છે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે. વેગ કદી આપતી નથી, મંદ બનાવે છે હંમેશા. નીચે આપેલી વિગતોમાંથી કુદરતી તત્વ કયું નથી? તો કુદરતી તત્વ કયું છે? તો પાવાગઢ ડુંગર. આ બધા કુદરતી તત્વો નથી, માનવ સર્જિત છે આ 3 ઓકે. છેલ્લું જે છે પાવાગઢ ડુંગર એ કુદરતી તત્વ છે. બહુલક માટે સંજ્ઞા કઈ વપરાય? ઝેડ. ઝેડ બરાબર બહુલક. એક જ પરિણામ ધરાવતો આલેખ રેખા આલેખ. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો તાપનું વિતરણ. આવા પ્રશ્નો મૂંઝવણમાં નાખશે, એટલે અત્યારથી પ્રેક્ટિસ રાખજો. જીપીએસ પ્રણાલી દ્વારા પૃથ્વી ફરતે કેટલા ઉપગ્રહો છે? 24 ઉપગ્રહો. વિભાગ બી, 1 માર્ક્સના પ્રશ્નો. સંભવાત શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? કિંમત ચૂકવી પ્રાપ્ત કરી શકાય એવી સેવાઓની તૃતીયક પ્રવૃત્તિ કહે છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ હતો. આ ટૂંકું તો છે, તમારે બીજી વખત વાંચવું ન પડે એ રીતે તમે આ વિડીયો જોઈજો, કારણ કે 1 માર્ક્સના પ્રશ્નોના જવાબ આપેલા છે તો તમને સારી રીતે યાદ રહી જવા જોઈએ. ભારતમાં હુગલી નદી પર આવેલા નદી બંદરનું નામ? કોલકાતા નદી બંદર. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? દેહરાદૂન. એક બહુલકી માહિતી કોને કહે છે? એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. આલેખ એટલે શું? આલેખ એટલે આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ? USA. આમાં ગુજરાતીમાં તમે લખી શકો US અને A, ગુજરાતીમાં પણ લખી શકો. વિભાગ સી, દુનિયા કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી સમાવે છે? તો પાર્ટ 2 માં મળી જશે. ખનન એટલે શું અને એના પ્રકાર? પાર્ટ 3 માં મળી જશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ? પાર્ટ 4 માં મળી જશે. પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો? પાર્ટ 5. સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે? પાર્ટ 5 માં તમને મળી જશે. સંચાર એટલે શું? તેના સાધનો? પાર્ટ 6 માં મળી જશે. બંદરના પ્રકારો? પાર્ટ 7. ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો? પાર્ટ 8. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશોમાં થયો? પાર્ટ 9. પ્રદૂષણના પ્રકારો કયા કયા છે? પાર્ટ 10 માં મળી જશે. પછી બહુલક શોધવાનો છે. આમાં પણ ઉપર મેં સમજાવ્યું ઉપરના પેપરમાં કે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું અને એના પછી જે પણ બહુલકો, આ તમને પાઠ 11 માં મળી જશે. બાકી આનો જે બહુલક છે દેખીને જ આપણે ખબર પડી રહી છે કે 27 આનો બહુલક છે, કારણ કે એક 27 અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. 3 વખત 27 આપેલા છે. તો પહેલાં તો આને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી નાની સંખ્યા 7 આપેલી છે, એના પછી થઈ જશે 20, 22, 25, 26, પછી 27, 27, 27 અને છેલ્લે 31. સૌથી વધુ શું આવ્યું? 27. તો 27 બહુલક છે. એની નીચે પછી વિભાજિત વર્તુળ આલેખ દોરવાનો છે, જે તમને 12મા પાઠમાં મળી જશે, જેની માહિતી તમને ત્યાં મળી જશે. એટલે કે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, દોરવાનું નથી, પરંતુ એ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવાની છે. વિભાગ ડી, નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ વિચારધારા સમજાવવાની છે. પાઠ 1 માં મળી જશે. વ્યાપારિક પશુપાલન વિશે ટૂંકનો પાઠ 3. માનવીની તૃતીય પ્રવૃત્તિમાં સેવાઓનો મુખ્ય વિભાગ પાઠ 3. સુએઝ નહેર વિશે ટૂંકનો પાઠ 5. ભારતના વિદેશ વ્યાપારની તરાહ પાઠ 7 માં મળી જશે. શહેરીકરણની સમસ્યાઓ જણાવો? પાઠ 8. ખનિજ એટલે શું અને ખનિજોનું વર્ગીકરણ સમજાવવાનું છે? પાઠ 9. ધ્વનિ પ્રદૂષણ એટલે શું? ધ્વનિ પ્રદૂષણની અસરો? પાઠ 10. નીચે આવેલી આંકડાકીય માહિતીનો મધ્યક શોધવાનો છે. આ તમને 11મા પાઠમાં મળી જશે. પછી આવે છે એક વર્તુળ દોરવાનું. તો આમાં વિભાજિત વર્તુળ તમારે દોરવાનું છે. પાઠ 12 માં તમને મળી જશે. પ્રવાહ આલેખ વિશે સમજૂતી પાઠ 12 માં મળી જશે અને જીપીએસ વિશેની સમજૂતી પાઠ 13 માં તમને મળી જશે. હવે વિભાગ ઈ, મોટા પ્રશ્નો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો તમારે સારી રીતે સમજાવવાના છે. મુદ્દાવાઇઝ પાઠ 2 માં મળી જશે. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ પાઠ 3 માં મળી જશે. પરિવહન એટલે શું? વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવવાનું છે. પાઠ 5. સમાચાર પત્રો અને સામયિકો વિશે સમજૂતી પાઠ 6 માં મળી જશે. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો? પાઠ 8. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો? પાઠ 9. જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તર નોંધ લખો? પાઠ 10 માં મળી જશે. અને છેલ્લે એક આલેખ હોય છે, જે તમારે આલેખ શું? નકશો. અર્થશાસ્ત્રનો આલેખ યાદ રહી ગયો, પરંતુ નકશો તમારે ભૂગોળમાં આવશે. એમાં તમારે માહિતી દર્શાવવાની છે. પહેલું તો છે ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય, તો એ સિક્કિમ છે, યાદ રાખજો. મુંબઈથી દિલ્હી જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને તેના પરનું અટક સ્થાન તો એક જયપુર આવે છે આના ઉપરનું, તો એ તમે દર્શાવવાનું છે. આવા ગમે તે ધોરીમાર્ગ વિશે પૂછાશે એક્ઝામમાં. ફેરી બદલી માટેનું બંદર સલાયા તમારે દર્શાવવાનું છે, જે ગુજરાતનું છે. કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર જમશેદપુર, ગમે તે તમે લખી શકો, દર્શાવી શકો. ખબર હોવી જોઈએ કે કયા રાજ્યમાં આવેલું છે. હીરાકુંડ યોજના મહાનદી ઉપર છે, તો મહાનદી ક્યાં આવેલી છે એ ખબર હોવી જોઈએ. તો એ રીતે નકશો તમારે દોરવાનો રહેશે. હવે 2019નું પેપર છે.
ઓકે, આ 2019નું પેપર છે. તમે કહેશો આ પેપર જેવું પેપર કેમ નથી? કારણ કે આ બીજી બુકમાંથી આપણે સંદર્ભ તરીકે લીધેલું છે. ઓલા 2 પેપર તો આપણી પાસે હાજર છે, પરંતુ આ પેપર આપણે સંદર્ભ તરીકે લીધેલું છે. આ 2019ની માર્ચ પરીક્ષાનું છે. તો એમાં વિભાગ એ તમે હવે જોઈ શકો છો કે સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું? તો બર્નાર્ડ વેરિનિયસ. ભારતનું સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કેરળ. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? પાલિયર. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ઇન્ટરનેટ. વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1825માં. 1825 એટલે આવ્યું કારણ કે આમાં વિશ્વમાં પૂછ્યું છે. જો ભારતમાં પૂછ્યું હોત તો 1853 આવત, પરંતુ વિશ્વમાં 1825માં શરૂઆત થઈ હતી. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપલે કરવાની પ્રક્રિયાને શું કહે છે? ઈમેલ. ડ્રેઝિંગ એટલે શું? નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી? ખડકવાસલા. એની પછી અહીંયા સાઈડમાં જ આપેલું છે. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્કેલર. એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે? રેખા આલેખ. હવે વિભાગ બી આવે છે. ટૂંકા પ્રશ્નો. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી. ઓકે, 18મી સદી. 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધી. ખનિજની વ્યાખ્યા. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોને ખનિજ કહે છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA. વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કોમેકોન. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ. આસિયાન સંગઠનનું વડુમથક જાકાર્તામાં આવેલું. ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? નદીઓના સંગમ સ્થાને. ત્રિપરિમાણીય આલેખ એટલે શું? પાઠ 11માં મળી જશે. કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક છે? તો સ્તંભ આલેખમાં. અને GPRSનું પૂરું નામ જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ લખજો પાછળ. સર્વિસ એકલું નહીં, સર્વિસીસ. ઓકે, સર્વિસીસ. વિભાગ સી આપેલો છે. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ પાઠ 2માં મળી જશે. ખનન એટલે શું અને તેના પ્રકાર પાઠ 3માં મળી જશે. તૃતીય પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપવાના છે, પણ ત્રીજા પાઠમાં આપેલું છે. એની નીચે પછી આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહે છે? પાઠ 4. ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ પાઠ 6માં મળી જશે. ઓપેક સંગઠનના હેતુઓ પાઠ 7. વસાહતના મુખ્ય 2 પ્રકાર પાઠ 8. વિરલ સંસાધન એકલ સંસાધનની વ્યાખ્યા પાઠ 9. નીચે આપેલી માહિતીનો બહુલક શોધવાનું છે, જે પાઠ 11માં મળી જશે, પરંતુ બહુલક આમાં જવાબ 15 આવશે. તમે જોઈ શકો છો 1, 2 અને 3 વખત બહુલક આવ્યો છે, 15 આવ્યો છે. પછી મધ્યક શોધવાનો પાઠ 11માં મળી જશે. ભારતમાં સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થા પાઠ 11. ટપકું પદ્ધતિ પાઠ 12માં તમને મળી જશે. વિભાગ ડી આપેલો છે, તો એ તમે જોઈ શકો છો. પ્રશ્નો તૈયાર કરવાના છે તમારે. નિશ્ચયવાદ વિચાર ધારા ચર્ચો પાઠ 1. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો પાઠ 4. વ્યાપારી પશુપાલન ટૂંકનો લખો પાઠ 3. હવાઈ માર્ગોનો વિકાસ જણાવો પાઠ 5. ફિલ્મ ઉદ્યોગ વિશે પાઠ 6માં આવી જશે. ભારતના વિદેશ વ્યાપારની તરફ પાઠ 7. ધ્વનિ પ્રદૂષણ જે છે પાઠ 10માં આવી જશે. ઓકે, પાઠ 10માં. અને પ્રવાહાલેખની લાક્ષણિકતાઓ પાઠ 12માં તમને મળી જશે. બાકીના જે પ્રશ્નો છે એ તમે અહીંયા જોઈ શકો છો. મેં પાઠ સામે લખેલું છે, કંઈ ટેન્શનની વાત નથી. પરંતુ નકશો તમે જોઈ શકો છો કે દેશમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર આવશે. પછી ધોરીમાર્ગ નંબર 8 ઉપરનું એક સ્થાન જયપુર. ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા દર્શાવવાનું. ગુજરાતનું એક ઔદ્યોગિક કેન્દ્ર રાજકોટ. અને ભારતમાં સૌથી વધુ વરસાદ ધરાવતું રાજ્ય છે મેઘાલય. તો નકશો પણ આવવાનો છે. તો મિત્રો આ 2019નું પેપર હતું, એના ઉપર 2022નું જોયું અને સૌથી ઉપર 2023નું આપણે પેપર જોયું. હવે તમારે આ 3 પેપરના જે ક્વેશ્ચન આપેલા છે તે સારી રીતે તૈયાર કરી દેવાનું છે. ટૂંકું તો છે એ તૈયાર તમારે પેપર સોલ્યુશનની સાથે જ થઈ ગયું હશે. બાકીના વિષયના પેપરો પણ આ જ રીતે આવવાના છે. આ આઈએમપી પેપર તરીકે તમે સંદર્ભ લઈ શકો છો. 3 પેપર જો તમારે સારી રીતે તૈયાર હોય અને આઈએમપી પ્રશ્નો તૈયાર હોય તો જે પણ ક્વેશ્ચન 2024ની એક્ઝામમાં આવી શકે આમાંથી, તો તમે સારી રીતે લખી શકશો. સંભાવના રહેશે, કારણ કે 3 વર્ષના પેપરો અને આઈએમપી પ્રશ્નોમાંથી રિપીટ થવાની શક્યતા થોડી વધુ રહેતી હોય છે. તો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે. બ્લુપ્રિન્ટ ન જોયું હોય તો જરૂરથી જોઈ લેજો કે કઈ રીતના પેપર સ્ટાઇલ આવવાની છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.